એ પેરી સાંકળીને સોના દામ રે શોભે સાંભળ્યો મંજુ કેશાનંદના શ્યામ રે શોભે સાંભળ્યો હે મંજુ કેશાનંદના શ્યામ રે શોભે સાંભળ્યો મંજુ કેશાનંદના શ્યામ રે શોભે સાંભળ્યો હે મંજુ કેશાનંદના શ્યામ રે શોભે સાંભળ્યો તેરીને પૂર ચાલતા ટમકે રે શોભે સાંભળ્યો ચાલતા ઠમકે રે શોભે સાંભળ્યો ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ 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 હરે નારાયણ સ્વામિનારાયણ 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 શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીયસદ્ગુણમ અણુમાપ્ય તુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલા. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી આપણા સૌના પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત, બધા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ હવે તમને બધાને ઠંડી લાગવા માંડી? સંખ્યા ઓછી થવા માંડી? ધર્મેન્દ્રભાઈ કઈ બાજુ ગયા? સ્ટોરમાં બહુ બીજી થઈ ગયા લાગે. વાલા ભક્તજનો, તુલસીદાસજી એમ કહે છે કે તુલસી इस संसार में पंच रत्न है सार, हरि भजन यरु संत मिलन दया दान उपकार. संसाરની અંદર 5 રતન છે. ક્યાં? તો એક તો હરિભજન. વાલા ભક્તજનો, સમય મળે ને સવાર સાંજ થોડું થોડું ભગવાનનું ભજન કરવું. બાકી તો આમને આમ જિંદગી પૂરી થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અંતે પસ્તાવા સિવાય કશું જ આપણા હાથમાં આવશે નહીં. અંત વખતે ભગવાનનું ભજન નહીં કર્યું હોય, બહુ પસ્તાવો થશે. પરંતુ રાંડા પૈસાનું ડાપણ શા કામનું કયો? હલો, ભગવાને તમારા હાથમાં અવસર આપ્યો છે, સમય આપ્યો છે, છતાંય પણ આપણે ભગવાનનું ભજન કરીએ નહીં અને આમ ને આમ જિંદગી વ્યતીત કરી નાખીએ. ખરેખર વાંક આપણો કહેવાય. એટલા માટે તુલસીદાસજી કહે છે કે હરિભજન, ભગવાનનું ભજન કરો. ભજન બિન यूं ही जन्म गुमात, भजन बिन यूं ही जन्म गुमात. અને એમાંય આપણે ભાગ્યશાળી છીએ. ખુદ સ્વયં ભગવાને આપણને ભજન કરવા માટે મંત્ર નહીં પરંતુ મહામંત્ર આપ્યો છે.
રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ના વિસારીએ રે. આપણે તો દરરોજ મંદિરમાં બોલીએ છીએ કે હવે મારા વાલાને નહીં રે વિચારું, શ્વાસો શ્વાસે નિત્ય સંભાળું. શ્વાસો શ્વાસે એટલે શ્વાસ લેતા અને શ્વાસ મૂકતા હે ભગવાન તમને જ યાદ કરીશ. હવે સરવાળો માંડો જોઈ. સવારથી સાંજ સુધીમાં આપણે કેટલા શ્વાસ લઈએ છીએ તમને ખબર છે? 21,600. કેટલા? 21,600 શ્વાસ આપણે લઈએ છીએ. પણ એમાં કેટલા શ્વાસ વખતે આપણે ભગવાનનું નામ લઈએ છીએ? કોઈ દી આપણે હિસાબ માંડ્યો? તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જઈશું, સાથે શું લઈ જઈશું? સંતો પોકારી પોકારીને કહે છે કે સમર સમર સદગુરુ સાહેબ કો ક્યા મુખ બક બક કરતા હૈ. આખો દિવસ બોલ્યા જ કરીએ છે, ડેટકો બોલતો હોય ને ડ્રાઉં ડ્રાઉં. આખો દિવસ જગત સંબંધી કેટલું બોલી નાખીએ સવારથી રાત સુધીમાં. પણ સાંજે પથારીમાં પેડા પેડા કોઈને વિચાર કર્યો કે આખા દિવસમાં આપણે ભગવાનનું નામ કેટલું લીધું, ભગવાનનું ભજન કેટલું કર્યું, ભગવાનના સ્વરૂપમાં આપણે કેટલી વાર વૃત્તિ રાખી. જેને જેને ભજન કર્યું અમર બની ગયા. નરસિંહ મહેતા વિચાર તો કરો કે 8 વર્ષની ઉંમર થઈને તોય નરસિંહ મહેતા બોલ્યા નહોતા. એના ઘરે સંત આવ્યા, એને માએ વાત કરી કે અમારા ત્યાં દીકરાનો જન્મ થયો, 8 વર્ષનો થયો છે, છતાંય કંઈ બોલતો નથી, મૂંગો. સંતે પોતાની પાસે બોલાવી અને કહે છે કે બેટા રાધે શ્યામ બોલો. અને નરસિંહ મહેતાએ શરૂ કરી દીધું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સતત રેટા જ કર્યા. લો આજ પણ તમે જુનાગઢ જઈને પૂછો કે જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું. તો કેટલાય મોટા રાજા મહારાજાઓ જુનાગઢમાં થઈ ગયા, વર્ષો સુધી રાજ કર્યું, પણ કોઈ એને યાદ કરતું નથી, કોઈ એને સંભાળતું નથી. આજ 1000 વર્ષ વીતી ગયા છતાંય પણ સૌ નરસિંહ મહેતાને યાદ કરે છે. રાજસ્થાન કોનું, તો કે મીરાબાઈનું. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીંબડો, ઘોડમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આપણે સાકર અને શેરડીનો સ્વાદ તજીને લીંબડો ઘોડ્યા કરીએ આખો દિવસ, કશું જ હાથમાં આવવાનું નથી. ઓલા દેરાણી જેઠાણી હતા ને તે રોટ દડાવવા માટે બાજુમાં ઘર ઘંટી હતી ત્યાં ગયા. પેલા ઘર ઘંટી હતી ખબર છે, આમાં હાથથી ફેરવે, આમ દાણા નાખવાના હોય. હવે તો ઇલેક્ટ્રિક આવી ગઈ. પેલા બહેનો છે ને હાથેથી દળતા એટલે એને ઘર ઘંટી કહેવામાં આવતી. તો એવી દેરાણી જેઠાણી બાજુમાં ઘંટી એટલે ત્યાં દળવા માટે ગયા, ટોપલીમાં અનાજ લઈને ગયેલા. હવે બંનેએ અનાજ દળ્યું ટોપલામાં ભરી અને પોતાના ઘર તરફ જાય. એમાં થોડો થોડો વરસાદ થયેલો ને એટલે લપસણું, એમાં ગમે તે થયું. બંને બહેનો લપસ્યા, બંને પડી ગયા. બંનેના ટોપલામાં જે લોટ હતો એ ઢોળાઈ ગયો, પરંતુ એમાં દેરાણી હતા એ હસતા હતા અને જેઠાણી હતા ને એ રોતા હતા. જેઠાણીએ દેરાણીને વાત કરી કે મુઈ તારોય લોટ ઢોળાઈ ગયો
મારો એ લોટ ઢોળાઈ ગયો. તને હસવું કેમ આવે છે? આમાં હસવાની ક્યાં વાત છે? આ તો આપણું ઢોળાઈ ગયું. ખરેખર રડવું આવવું જોઈએ, દુઃખ થવું જોઈએ કે આપણો આટલો મહેનત કરીને દળેલો લોટ એ ઢોળાઈ ગયો. ત્યારે દેરાણી કહે છે કે હું તો ઘંટી દળતી હતી ને, એક મુઠ્ઠી ઘંટીમાં નાખતી હતી ને એક મુઠ્ઠી મોઢામાં બાજરો નાખતી હતી. જેટલો મોઢામાં નાખ્યો એટલો તો રહી ગયો ને મુઈ તારો તો બધોય ઢોળાઈ ગયો. એમ આ સંસારમાં જેને ભગવાનનું ભજન કર્યું એટલું રહ્યું, બાકી બધું જ ઢોળાઈ જવાનું છે. ગમે એટલા તમે બંગલાઓ વસાયા હશે, ગમે એટલી કાર વસાવી હશે, ગમે એટલા સ્ટોર કર્યા હશે, પરંતુ અંત વખતે બધું જ વિખાઈ જવાનું છે. સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર, અંત કાળે સગું નહીં કોઈનું. આ એક સ્વપ્નું જ છે, ખુલ્લી આંખનું. આપણે રાત્રે સૂતા હોય અને એ સ્વપ્નું આવે, પરંતુ જેવી આપણી આંખ ખુલી જાય એટલે એ સ્વપ્ન પૂરું થઈ જાય. રાત્રિના સમયે બંધ આંખે સ્વપ્નું આવે, આંખ ખુલે એટલે એ સ્વપ્ન બંધ થઈ જાય. એમ અત્યારે વાલા ભક્તજનો આપણું આ ખુલ્લી આંખનું સ્વપ્ન ચાલે છે. આ સ્વપ્ન કોઈનું 60 વર્ષનું હશે, કોઈનું 80 વર્ષનું હશે, કોઈનું 50 વર્ષનું હશે. કાયમને માટે આંખ બંધ થાય એટલે આ સ્વપ્ન પૂરું, કશું જ નહીં દેખાય આમાંથી. એટલા માટે તુલસીદાસજી કહે છે કે હરિભજન સંસારનું એક રતન છે. આપણે ડોલરને માટે કેટલો બધો પરિશ્રમ કરીએ છીએ, એને મેળવવા માટે કેટલી બધી મહેનત કરીએ છીએ. કેમ ભગવાનને અર્થે એટલું નથી થતું? એનો અર્થ જ સીધો એ થયો કે તમને એનો જેટલો મહિમા છે એટલો ભગવાનનો નથી. જેનો તમને જેટલો મહિમા હોય એને અર્થે એટલું જ સમર્પણ થાય. એટલો તમને જેનો મહિમા હોય એને અર્થે એટલું જ તમારાથી સમર્પણ થાય. એમ જેને ભગવાનનો મહિમા સમજાણો હોય, લોહિયાનું 3જું વચનામૃત, જેનો મહાત્મય જ્ઞાને સહિત ભગવાન અને સંતનો નિશ્ચય હોય, તો એનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય? એમ શું ન થાય? એ શબ્દનો રણકાર તો દેખો, એને અર્થે બધું જ થાય. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એ સભામાં 21 ભક્તોને યાદ કર્યા છે કે આને ભગવાનને અર્થે આટલું કર્યું, અને સંતને અર્થે આટલું કર્યું. ભાઈઓ બહેનોના 21ના નામ લીધા છે એ વચનામૃતની અંદર, લોહિયાનું 3જું વચનામૃત. તુલસીદાસજી કહે છે કે 5 રતન છે સંસારમાં. એક તો હરિભજન, બીજું સંત મિલન, જ્યાં સત્સંગ કરવો, સત્સંગ મળવો, આ પણ એક રતન છે. અને એટલા માટે તો ભાગવતની અંદર કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ન રોધયતી મામ યોગો, ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સ્વાધ્યાય તપસ્ત્યાગો, નેષ્ટા પૂર્તમ ન દક્ષિણા. ભગવાન એમ કહે છે કે ન રોધયતી મામ યોગો, કહેતા યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટ, પૂર્ત, દાન, વ્રત, યજ્ઞ, મંત્ર, તીર્થો, નિયમ અને યમ, આ બધા જેવા મને વશ કરી શકતા નથી તેવો સત્સંગે કરીને વશ થવું છું. વિચાર તો કરો, બધાય શાસ્ત્રોમાં સત્સંગનો ખૂબ મહિમા બતાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં શું કહે છે? ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત પરમ ફલમ, કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોભ્યધ. મહારાજ કહે છે ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત પરમ ફલમ,
કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યધ. કહેતા વિદ્યા આદિ ગુણવાળા જે પુરુષ એમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું કયું? તો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો, એમ ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તોય પણ અધોગતિને પામે છે. એનો અર્થ શું થયો લાલદાસ? એનો અર્થ એ થયો તમે ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય પરંતુ તમે સત્સંગ નથી તો મહારાજ કહે છે ગમે એવો વિદ્વાન હોય, ગમે એટલા તમે ગુણો પ્રાપ્ત કર્યા હોય છતાંય પણ એ અધોગતિને પામે છે. બોલો, આવું કાઢી જ નાખ્યું ભગવાને. એનો અર્થ શું થયો? સત્સંગનો કેટલો બધો મહિમા છે એમ ખુદ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં બતાવે છે. અને તુલસીદાસજી તો એમ કહે છે કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય, સત્સંગ મુદ મંગલ મૂલા સોય, ફલ સિદ્ધિ સબ સાધન પૂલા. જ્યાં સુધી માણસ સત્સંગ ન કરે ત્યાં સુધી એને વિવેક પ્રાપ્ત થતો નથી. વિવેક એટલે શું? વિશેષ કરીને છૂટું પાડવું એનું નામ કહેવામાં આવે વિવેક. વિવેકનો સીધો સાદો અર્થ થાય છે આ ખોટું અને આ સાચું, આ સાધુ આ અસાધુ, એનું નામ કહેવાય વિવેક. તો તુલસીદાસજી કહે છે સત્સંગ મુદ મંગલ મૂલા સોય, ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. સત્સંગ છે ને મૂળ છે, બીજા બધા સાધન છે શું છે? ફૂલ છે. મૂળ ન હોય તો કશું વૃક્ષની કોઈ કિંમત જ નથી. એટલા માટે રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે જ્યારે લંકામાં જાય છે ને તો હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે લંકામાં ચારે બાજુ એટલો બધો પહેરો છે કે શાયદ કોઈ પણ અંદર ઘૂસી ન શકે એમ. એટલે રાત્રિનો સમય થયો એટલે હનુમાનજીએ વિચાર કર્યો કે નાનું એવું સ્વરૂપ ધારણ કરીને ગેટમાંથી અંદર ઘૂસી જાઓ. તો રામાયણ એમ કહે છે કે મશક એટલે મચ્છર આવે ને, મચ્છર એવડું સ્વરૂપ ધારણ કર્યું. તો શાયદ કોઈને પ્રશ્ન થાય કે રામ ભગવાને એમને વીંટી આપી હતી તો મચ્છર જેવડું સ્વરૂપ ધારણ કર્યું તો વીંટી ક્યાં ગઈ? તો વિચાર કરો કે એ ત્રેતાયુગ દ્વાપર યુગની અંદર માણસો એવડા મોટા હતા તો એ સમય મચ્છર પણ એવડા જ મોટા હોય ને. છતાંય ઓલી લંકીને કહે છે હે ઉભો રહો ચોર, મારો ખોરાક છે ને, ચોર જે હે ને એને ખાવાનો મારો ખોરાક છે, તું ચોર છું ને આજે હું તને ખાઈ જવાનો. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે લંકીની મને ચોર કહે છે ને હું તને ખાઈ જઈશ એમ કહે છે. ખરેખર ચોર તો લંકામાં બેઠો છે, રાવણ છે સીતાજીનું હરણ કરીને લઈ ગયો છે, એટલે સાચા અર્થમાં તો ચોર ઈ છે, હું તો શોધ કરવા માટે આવ્યો છું. પણ ઓલી લંકીની પછી માની નહીં ને રામાયણ એમ કહે છે કે એ જ વખતે હનુમાનજી મહારાજે લંકીના માથા ઉપર એક જ મુષ્ટિનો પ્રહાર કર્યો ને હું ભેગી કરી નાખ્યો, મોઢામાંથી લોહી નીકળ્યું. ત્યાં એને ખ્યાલ આવી ગયો કે ઓહો રામ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે, તમે રામ ભગવાનના દૂત છો ને. હનુમાનજી મહારાજ કે આને ક્યાં ખ્યાલ આવી ગયો? તો કે બ્રહ્માજીએ વરદાન દીધું હતું ને ત્યારે કીધું હતું કે તને એક મુષ્ટિનો પ્રહાર કરે અને મોઢામાં ફીણ આવી જાય તો સમજી લે રામ ભગવાન પ્રગટી ચૂક્યા ને મહિનામાં લંકાનો નાશ થવાનો. અને એ વખતે લંકીની સત્સંગનો મહિમા બતાવે છે. હનુમાનજીને એમ કહે છે કે તમારા જેવા સંત એનો મને આજે દર્શન થયા, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલા એક અંગ,
તુલ ન તાઈ સકલ મિલી જો સુખ લવ સત્સંગ. ઓલી લંકીની હનુમાનજી મહારાજને એમ કહે છે કે ત્રાજવામાં એક પલ્લાની અંદર જેટલા ભગવાનને રાજી કરવા માટેના સાધનો છે એક પલ્લાની અંદર બધા સાધન તમે મૂકો. યજ્ઞ છે, વ્રત છે, દાન છે, તપ છે, સ્વાધ્યાય છે, જે કાંઈ કહેવાય એક પલ્લામાં તમે એ મૂકો અને સામે એક લવ સત્સંગનું ફળ મૂકો ને તો બધા સાધન કરતાં લવ સત્સંગનું ફળ વધી જાય. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તુલસીદાસજી કહે છે કે એક ઘડી નહીં, અર્ધ ઘડી નહીં, 5 ઘડી, ફક્ત 6 મિનિટ તમે સાધુનો સમાગમ કરો તો જન્મો જન્મના પાપ બાળી નાખે. આટલો બધો સત્સંગનો મહિમા છે. સાધુ નામ દર્શનમ પુણ્ય તીર્થ ભૂતાય સાધવ કાલેન ફલતે તીર્થ સદ્ય સાધુ સમાગમ. શાસ્ત્રો એમ કહે છે કે તમે તીર્થો કરો તો એનો તો ઘણા કાળે કળીને એ ફળતું હોય છે, ફળ મળતું હોય છે, પરંતુ સાધુના માત્ર દર્શન કરો, સાધુ નામ દર્શનમ પુણ્ય, તત્કાળ પુણ્ય મળે છે. લો માટે વાલા ભક્તજનો, કાયમને માટે સત્સંગ કરવો. સત્સંગ કરવાથી જ માણસે વિવેકને પ્રાપ્ત કરે છે અને સુખ છે ને એ સત્સંગમાં રહેલું. સુરપુર નરપુર નાગપુર તિન મેં સુખ નહીં, કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માહી. તુલસીદાસજી કહે છે કે સૂત દારાયરુ લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. જો દુનિયામાં પાપી લોકો હોય ને એને પણ દીકરા હોય, પાપી લોકો હોય ને એની પાસે પણ રૂપિયા છે. તમે જાઓ માછીમારને મોટા મોટા બંગલાઓ છે. લો એટલા માટે તુલસીદાસજી શું કે સૂત દારા, દારા એટલે પત્ની, પાપી હોય એને પત્ની હોય. એના માટે કંઈ ઊંધા માથે તપ નથી કરવું પડતું. એવું હોય છે અહીં અમેરિકામાં, ઊંધા માથે તપ કરો એટલે પત્ની મળે, એવું તો નથી ને. તુલસીદાસજી કહે સૂત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. આ 2 વસ્તુ દુર્લભ છે, એક સાધુનો સમાગમ અને બીજી ભગવાનની કથા. આ તો તમને સહેજે સહેજે મળે છે ને એટલે કાંઈ મહિમા નથી. હાલ્યા આવી આ સ્વામી તો કથા કરતા જ હોય છે ને, આપણે નહીં જઈ થોડા કંઈ બોલતા બંધ રહેવાના, એ તો ચાલુ જ કરી દેવાના 6 વાગે. એટલે ધર્મેન્દ્રભાઈ જેવા કે ભલે ને જઈશું 15 મિનિટ પાસે, કે આપણે 15 મિનિટ મોડા જઈએ થોડાક, સ્વામી 15 મિનિટ પછી મોડા કથા ચાલુ કરશે. એ તો ટાઈમ ચાલે 6 વાગે બેસી જવાના છે. तीन ताप की झाल झेरो प्राणी कोई आवे ताकू शीतल करत तुरत दिल दाह मिटावे. तुलसीदासजी एम कहे छे के दुनियानी अंदर 3 तापनी अंदर दरेक माणसो आम हड़गी रह्या छे, आदि व्याधि उपाधि. परंतु ई माणस ज्यारे सत्संगमां आवे छे, सत्संगमां बेसे छे, भगवाननी कथा सांभळे छे, 3 ताप की झाल झेरो प्राणी कोई आवे ताकू शीतल करत तुरत दिल दाह मिटावे. सत्संगमां माणस आवे छे त्यारे एने शीतળતા प्राप्त थाय छे, दिलनो जे दाह छे ए समाय छे અને એટલા માટે જ માણસ કથામાં હુવે છે. બોલો, ટીકડી લેવા છતાં ઊંઘ ન આવતી હોય તો અમારી કથા ઊંઘ લાવી દે. આ મોટા મોટી અમારી સેવા ન કહેવાય. બ્રહ્માનંદ સ્વામી વિચાર તો કરો, સત્સંગનો કેટલો મહિમા કહે. શાહ ભયો કાં કાજ સૈરો, મહારાજ ભયો કાં લાજ બઢાઈ, શાહ ભયો કાં બાત બડી, પત શાહ ભયો કાં આ ન ફિરાઈ, દેવ ભયો તો કા ભયો, અહમેવ બઢો તૃષ્ણાય અધિકાય, બ્રહ્મ મુનિ સત્સંગ બિના સબોર ભયો તો કહા ભયો ભાઈ.
સત્સંગ ન મળ્યો તો તમે કશું જ નથી મળ્યું એમ. લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ દ્રાવિડ, સિંધવી, પારિસ, અરુ હિન્દુસ્તાની, લિપિ અનેક પ્રકાર, લિખાવત નેક મરાઠી, અરુ મકરાની, પિંગલ સર્વ વૃથાય ડિંગલ, જો ન ભયા સત્સંગ સુજ્ઞાની. આ ગમે એટલી ભાષા તમને આવડતી હોય, પિંગલ નામના કવિ એમ કહે, પિંગલ સર્વ વૃથાય ડિંગલ. આ બધું ડિંગલ છે. જો ન ભયા સત્સંગ સુજ્ઞાની. લો, આપણે છોકરાને ઇંગ્લિશ બોલતા જોઈએ, હા મારો બટો ઇંગ્લિશ બોલે છે. લો, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની. માટે વાલા ભક્તજનો, સત્સંગનો બહુ મહિમા છે. એટલા માટે સમય કાઢીને પણ સત્સંગ કરજો. ભર્તુહરી રાજા તો એમ કહે છે કે સત્સંગ કરવાથી શું ફાયદો થાય? આમ થાય તો માણા કથામાં આવતા નહીં હોય ને, દેવદર્શન કરવા માટે આવતા હશે, સાધુની પાસે બેસતા હશે, એનાથી એને કાંઈક ફાયદો તો થતો હશે ને. તો ભર્તુહરી રાજા નીતિ શતકમમાં એમ કહે છે કે જાડ્યમ ધિયો હરતિ સિંચતી વાચી સત્યમ માનોન્નતિ દિશતિ પાપમ અપા કરોતિ ચેત પ્રસાદયતિ દીક્ષુ તનોતિ કીર્તિ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસમ. પહેલી જ વાત કરી, સત્સંગ શું કરે? જાડ્યમ ધિયો હરતી. સત્સંગ કરવાથી બુદ્ધિની જડતાને હરે છે, કહેતા અજ્ઞાનને હરે છે. માણસ સત્સંગ કરે ને તો માણસની અંદર જે અજ્ઞાન રહેલું છે એને દૂર કરે છે. આ પહેલો ફાયદો. વાણીમાં સત્ય સિંચે છે, માણસ સાચું બોલતા શીખે છે. પછી સત્સંગ શું કરે છે તો કહે છે કે માન વધારે છે. જે માણસમાં સત્સંગ હશે ને એ માણસનો બધા વિશ્વાસ કરશે અને એનું દિવસે દિવસે માન વધશે. જો ઓલા લીમલી ગામની અંદર દેવી પૂજક સગરામ ભગત હતા. દેવી પૂજકમાં તમને ખબર પડે ને, એ શબ્દ આપણે વપરાય નહીં અત્યારે. તો દેવી પૂજક હતા એટલે ઓલા દાંતણ કાપીને ગુજરાન કરતા હોય ને, તો અહીં સગરામને લીંબલી ગામ એટલે ક્યાં આવ્યું તમને ખબર છે? સુરેન્દ્રનગરથી મુડી જાઓ ને એટલે રસ્તામાં એક રસ્તો ફાટે છે અને અહીંયા લીંબલી ગામ. લીંબડી અને લીંબલી બંને ગામ દૂર છે, ઓલા દૂર છે, અને લીંબડી છે મોટું સિટી છે અને આ નાનકડું એવું ગામ જ છે લીંબલી ગામ. તો હવે બ્રહ્માનંદ સ્વામી તો આજુબાજુમાં વિચરણ કરતા હોય, એમાં ઓલા સગરામને ભેટો થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી બેસાડીને બધી વાત કરી એટલે સગરામે નિયમ લઈ લીધું, કંઠી બાંધીને ભગવાનનો ભગત થઈ ગયો. પછી તો શિકાર કરવાનું બધું છોડી દીધું. પહેલાં તો બધું ખાતા હશે, પછી આખો તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. તો સગરામ ભગત 12 મહિનામાં એકાદ બે કૂતરા એવી ટ્રેનિંગ આપે કે કોઈ પણ શિકારને જોવે એટલે કૂતરો પાછળ પડે ને એટલે શિકારને ઠાર કરે, એવી ટ્રેનિંગ આપીને પાવરધા કરે. અને ઓલા લીમડીના દરબાર છે ને એને એ ભેટ આપે, એટલે એ રૂપિયા આપે. એટલે આ તો ભગવાનના ભગત બન્યા એટલે બધું એને છોડી દીધું. પછી ઓલા લીમડીના દરબારે બોલાવ્યા સગરામને. સગરામાં ગયા એટલે એના સિંહાસનની બાજુમાં એને ઊભો રાખ્યો. સગરામાં, કેમ તું હમણાં દેખાતો નથી? કેમ હમણાં કૂતરા આપવા આવતો નથી? તમે ઘરમાં કોઈ કૂતરા નથી રાખતા ને? આમ થાય ખાઈ ખાઈને એવા કૂતરા જેવા થઈ ગયા. જો પહેલાં આપણે ગામડામાં કેવું થતું ખબર છે? બહેનો રોટલી બનાવતા ને તો પહેલી રોટલી બને ને ગાય માટેની હોય અને છેલ્લી હોય ને કૂતરા માટેની હોય. તો ઓલા પતિને બહાર જવાનું હોય, કામે જવાનું હોય એટલે પહેલી ગાયની રોટલી એ ખાઈ જાય. એટલે કે હા તમારા ભાઈ તો હાવ ભોળા હે, ભોળો જ હોય ને ગાયની રોટલી ખાઈ જાય. અને પછી છેલ્લે એ બેન ખાય. એટલે હું તો કઈ બોલ્યો નથી ને.
કે બાપુ હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત બન્યો ને એટલે બધું બંધ કરી દીધું છે. સ્વામિનારાયણનો ભગત? કાંઈ નહીં, તું સ્વામિનારાયણનો ભગત થઈ ગયો? તો કે હા બાપુ. તે એવું સ્વામિનારાયણમાં શું જોયું? તને હું સ્વામિનારાયણ એવો પરચો બતાવ્યો કે તું સ્વામિનારાયણનો ભગત થઈ ગયો એમ? બાપુ બીજા પરચાની વાત તો એક બાજુ મૂકો. હું આટલા વર્ષથી તમારે ત્યાં કૂતરો દેવા માટે આવું છું, તો મને કોઈ દિવસ ગેટથી અંદર મને ગરવા નથી દીધો. બહાર દરવાજે મને ઊભો રાખતા હતા. અને આય તમે તમારા સિંહાસનમાં તમારી સામે મને ઊભો રાખીને પૂછો છો ને આ સ્વામિનારાયણ ભગવાનનો મોટામાં મોટો પરચો. આજ તમારી સામે હું ઊભો છું, આજ મોટામાં મોટો પરચો. એટલા માટે ભર્તૃહરિ રાજા કહે છે કે માનોન્નતિ દિશતી પાપ મપા કરોતી. સત્સંગ કરવાથી માણસનું માન વધે છે. બધા એની પ્રશંસા કરે, બધા એના વખાણ કરે કે ઓહો ઓલા ભાઈનો દીકરો એટલે ઓહો દરરોજ સવારે ભગવાનની પૂજા કરે, કપાળમાં તિલક ચાંદલો, એની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં, ગમે ત્યાં ગમે તેવું ખાય નહીં, એ દર શનિવારે એ કથામાં બેઠો હોય, મંદિરમાં કોઈ પણ નાની મોટી સેવા હોય દોડી દોડીને સેવા કરતો હોય છે, એનું માન વધે. અત્યારે છોકરીઓ દેવી હોય ને તો અમુક હરિભગત અમને પૂછે છે તમારા ધ્યાનમાં કોઈ હરિભગતનો દીકરો હોય સત્સંગી હોય ને તો અમને વાત કરજો ને બોલો. પાપને દૂર કરે છે સત્સંગ. શું કરે? ડેલી માણસ સત્સંગ કરે ને જે પાપ કરતો હોય ને ધીમે ધીમે પાપ કરતો બંધ થઈ જાય. ચિત્તને પ્રસન્ન કરે છે, કીર્તિઓને દિશાઓમાં પ્રસારે છે. કહો સત્સંગતિ માણસો માટે શું નથી કરતી? સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. ભર્તૃહરિ રાજા કહે છે કે સત્સંગ કરવાથી માણસને શું નથી પ્રાપ્ત થતું. માટે વાલા ભક્તજનો, આપણે દર શનિવારે કયા ગામના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ? ડાંગરવા ગામના. આપણે કેટલે પહોંચ્યા હતા તમને કોઈને યાદ છે? ઓલા સ્વામિનારાયણ ભગવાનના સંતો ખોખરા મેમદાવાદમાં ભિક્ષા કરવા માટે ગયા અને ઓલા બાવાઓએ પકડી અને બહુ માર માર્યો. પછી સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા, મહારાજને દંડવત કર્યા અને ભગવાને જોયું અને લોહી લુહાણ જ્યારે મહારાજે સંતોના શરીર જોયા અને મહારાજની આંખો લાલ થઈ. હો સ્વામિનારાયણ ભગવાન હવે સંતોને કહે છે કે સંતો તમારે છે ને હવે અહીંયા રહેવું નથી, તમે બધાએ છે ને સુરત જાઓ. મહારાજના કહેવાથી બધાને સુરત મોકલી દીધા. પોતે સવારમાં મહારાજ કાંકરીએ નાવા બધાર્યા. નાહીને પોતે ગરનારા ઉપર બિરાજમાન થઈને પાર્ષદને કહ્યું છે તમે અડધા હથિયાર બાંધીને મારી પાસે ઊભા રહીજો અને અડધા નાવા જાઓ. પછી સૌ નાહીને તૈયાર થયા ને ત્યારે પોતે ઘોડા ઉપર બેસી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સંત અને ભગુજી આદિ પાડા સહિત પોતે ગામમાં પધાર્યા. ગામથી ઉગમણી ભાગોળે આંબલીઓમાં પાટ ઉપર બિરાજમાન થયા. થાળ થયો. મહારાજ ગામમાં જમવા પધાર્યા. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ પાટ ઉપર બેસીને તમે વાતું કરો. પછી સ્વામી પાટ ઉપર બેસીને વાતું કરવા બેઠા અને મહારાજ જમવા પધાર્યા. વાસેથી તો વૈરાગીની જમાત 100 માણસની 3 કોરથી આવી અને ગામને વીંટી વળી અને મુક્તાનંદ સ્વામી પાટ ઉપર બેઠા હતા તે નાઠા અને ગામમાં બ્રાહ્મણના ઘરમાં પહેરી ગયા. હો વૈરાગી બાવા આવ્યા હથિયાર લઈને મારવા. તો મુક્તાનંદ સ્વામી પાટ ઉપરથી ઊભા થઈને ત્યાં બ્રાહ્મણનું ઘર હતું. સ્વામી દોડીને ઘરમાં કરી ગયા. કેડે વૈરાગી મારવા દોડતો આવતો હતો એને ગામ ડાંગરવાના ડાભી અગરાજીએ તલવારે કરીને એના પગ કાપી નાખ્યા. વિચાર કરો, આ ડાંગરવા ગામના ભક્તો આવા શૂરવીર હતા કે સંતોને માટે માથું આપવા માટે પણ એ તૈયાર હતા.
મુક્તાનંદ સ્વામીનો જાન બચાવવા માટે ડાંગરવાના જે ડાભી કુળની અંદર જન્મેલા અગરાજી પોતાની પાસે તલવાર હતી ને, સીધા એના પગ જ કાપી નાખ્યા અને અહીંયા મારી નાખ્યો. ત્યાર પછી વૈરાગીની જમાત હલ્લો કરીને આવી તે પ્રથમ હાથરોલીના ભૃગુ ખાંટને ઝાટકો માર્યો. ત્યારે ગામ સલકીના દયાળજી પગીએ મહારાજને કહ્યું કે અમારો એક આદમી ઘવાયો. ત્યારે મહારાજે કહ્યું જેમ તમથી થાય ને એમ તમે કરો, હવે તમે તમારો ધર્મ સંભાળી લ્યો. એમાં કાઠીઓના પગીની બધા હતા ને, કે દિવસના રાહ જોતા હતા કેદી મોકો આવે. આમ તો હથિયારો પીડા પીડા કાઠ ખાય. અને આ એ ખોખરા અમદાવાદની અંદર સ્વામિનારાયણ ભગવાને છૂટી આપી કે હવે તમારો ધર્મ સંભાળી લ્યો. છૂટી આપી દીધી ભગવાને. પછી દયાળજી પગીએ વૈરાગીને તીરે કરીને મારવા માંડ્યા ને, ત્યારે વૈરાગીએ પણ બંદૂકની ગોળીઓ સત્સંગી ઉપર નાખવા માંડી. પણ શ્રીજી મહારાજના પ્રતાપથી કોઈને ગોળી વાગી નહીં અને વૈરાગીને તીરે કરીને બહુ મારવા માંડ્યા. સત્સંગી ભાઈઓએ ઘર ઉપર ચડી નળીએ કરીને બહુ માર્યા. એટલે ઓલા વૈરાગી છે ને ભાગીને જતા રહ્યા. મુક્તાનંદ સ્વામીને મારવા માટે આવતા હતા તો એમ કહેવાય છે કે સત્સંગી બહેનો નળિયા ઉપર ચડી ગયા અને હાથમાં નળિયા લઈ લઈને એના પર માંડ્યા ઘા કરવા. એવી રીતે મારવા માંડ્યા. એટલે વૈરાગી ભાગ્યા અને એક ગાઉ સુધી મારતે મારતે પાછળ ગયા. ત્યાં જાતા એક મોટો માનતને પાડ્યો. એ સમયે શ્રીજી મહારાજ એવો ચમત્કાર દેખાડ્યો કે એક એક વૈરાગી વાસે અસંખ્ય માણસ જણાયા કે કોઈની તલવારો પડી રહી, કોઈની ઢાલ પડી રહી, બંદૂક અને તીરના ભાથા એ આદિક હથિયાર પડ્યા રહ્યા. જેમ ગ્રામ્ય પશુ ભાગે ને એમ ભાગીને જતા રહ્યા. તો વાલા ભક્તજનો, કહેવાનો આશય એટલો જ છે કે ડાંગરવા ગામના અંદર અમરોજી ને અગરોજી જે ભક્તો હતા એ આવા શૂરવીર હતા કે જ્યારે ખોખરામે અમદાવાદની અંદર જ્યારે ઝઘડો થયો ત્યારે પણ એની અંદર સામેલ હતા. હવે એક બીજો એવો પ્રસંગ, એક દિવસ અમરાજી ખેતરમાં હળથી ખેડવા માટે ખેતીના કામે ગયા હતા. કેટલા ભક્તોએ ખેતી કરેલી? તમે હળ હાકેલું? હળ, હા, હળ આવતું એને જમે. અત્યારે તો ટ્રેક્ટર આવી ગયા, પહેલાં હળ. અને મુખેથી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા હતા કે શાંતિથી હળ હાંકતા હતા. તમે વિચાર કરો, ખેતી કરતાં કરતાં પણ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો નામ ચાલુ છે. ભક્તિ કરવી હોય તો એના માટે ટાઈમ કાઢવાની જરૂર નથી. જે કાંઈ કામકાજ કરો છો એમાં ભગવાનનું સ્મરણ કરો એટલે ભક્તિ જ કહેવાય. જીવનું ભાવિ અતિ બળવાન હોય છે ત્યારે વગડામાં યવન સરખા યુવાનો 4 જણા ત્યાં આવ્યા, મુસલમાનો. એઓએ હથિયારથી એક હરણને ઘા કરીને ઘાયલ કર્યું. હરણને જોયું ને એટલે એના ઉપર ઘા કર્યો હથિયાર. ઓલું હરણ હતું ને ત્યાં ઘાયલ થઈ ગયું. ત્યારે હરણ ઘાયલ થયેલું ખેતરમાં કામ કરતા અમરાજી પાસે આવીને જમીન ઉપર પડ્યું. ઓલું હરણ છે ને વાગ્યું એટલે દોડતું દોડતું ઓલા અમરા ભગત હતા ને જે હળ ચલાવતા હતા ને અહીંયા આવીને સીધું હેઠું પડી. 4 દુશ્મનો ત્યાં આવી ચડ્યા. ત્યારે અમરાજી એને કહેવા લાગ્યા, તમે લોકો અમારી પાસે શરણમાં આવેલાની ઉપર ઘા કરો, યોગ્ય ન કહેવાયો. અમારે શરણે આવેલાને ત્રાસ ન થવા દઈએ. અમે ક્ષત્રિય કહેવાઈએ છીએ. શરણે આવેલાનું પાલન રક્ષણ કરવાનો અમારો ધર્મ છે. શરણે આવેલાનું શિર સાટે રક્ષણ કરશું. ત્યારે એ ખડને દરબારની વાત ન મનાણીઓ, બળ કરીને હરણ ઉપર ઘા કરીને એને મારતા હતા. જેમ તેમ બોલતા હતા, તમે તો જમીન ખેડીને ખેતી કરી જાણો, તમને શું ખબર પડે? આમ કહીને ગાળો બોલતા હતા ને. ત્યારે અમરાજીને શત્રુની આવી તુચ્છ વાણી સાંભળી અને તરત એકદમ ક્રોધ ચડ્યો એના ઉપર. ઓલા 4 મુસલમાન હતા અને આ એક જ હતા. તેના ગાત્રો અતિશય થર થર મીંડા કાપવા, જાણે પાતાળમાંથી શેષ નાગને ખીજાવ્યો ન હોય એમ ખૂબ ખીજાઈ ગયા અને હળને છોડી અને હાથમાં તલવાર લીધી. હો, વિચાર કરો, તલવાર હારે જ રાખતા હશે. હા, તમારે આ
સ્ટોરમાં આવા કંઈક સાધન રાખવા આવે તો ઝીકી દેવા. એ ઝીકી દે તો આપણને શું વાંધો કયો? આપણે પ્રાણની રક્ષા માટે બધું કરવું જોઈએ. એ તમે કેમ ગન નથી રાખતા સ્ટોરમાં? અહીં તો પરમિશન આપે, પરમિશન લઈને રાખવાની. એમાં ખોટું શું છે કયો? હલો, ઝીકી દેવાની. એ કાંટે એ પહેલાં તો આપણે ન ઝીકી દે. આપણે થોડીક બંગડીયું પહેરી છે. હમણાં તો બહુ મારે છે હો. દરરોજ ઘટના એક બે આવે છે. અત્યારે હવે વિન્ટર શિયાળો આવે છે ને, એટલે બહુ ચોરીયું થશે. ધ્યાન રાખવું હો. જો કોઈ પણ, એક ભાઈ બહુ સરસ વાત કરતા હતા કે તમારે ત્યાં કોઈ પણ એવો માણસ આવે તો એની સામે તમે તાકીને જોઈ ન રહેતા, અને આવે એટલે સીધું જે કાંઈ હોય ઊંચા હાથ જ કરી દેવાનું, જે તારે જોતું હોય એમ. પણ તોય મારી નાખે બાપા, ગમે એટલી સેફટી રાખે. હું કરી કે ભગવાન બચાવે. ભગવાનનું ભજન કરજો, દેવના દર્શન કરવા માટે આવજો. ઘરેથી સ્ટોરેજ આવો ત્યારે પહેલાં ભગવાનના દર્શન કરી સવારે પૂજા પાઠ કરીને જાયજો. ભગવાન આપણી રક્ષા કરે. કોને ખબર ક્યારે કેવો સમય આવીને ઊભો રહે. કંઈ વાર ન લાગે, ફટ લેકા ફટકી ફૂટે એમ ફોડ નાખે. મારું મહેન્દ્ર ભગત કે આપણે વિન્ટર આવે એટલે દરવાજા અમે આ બંધ નથી કરતા એકે, તો કે હવે આ બંધ કર. મારે હો વરા પૂરા કરી નાખી. આ ભગતે હળને છોડી અને હાથમાં તલવાર લઈને હાબદા થયા હો, અને એકદમ શત્રુ પર ધસી આવ્યા. શત્રુએ જાણ્યું કે આ તો મહાન શૂરવીર છે ને હમણાં જ આપણા જટાજટ માથા કાપી નાખશે. આવા ભયથી દુષ્ટો ખૂબ જ ભયભીત થયા. બધા શત્રુઓ ભાગતા થયા હો. ત્યારે અમરાજીએ જોયું કે ચારેય જણા ખેતરમાંથી ભાગતા દોડતા રણ મેદાનમાંથી વિમુખ થઈને ભાગી ગયા છે. અને પાછા વળીને ઉપર જોયું તો આકાશે દેવના વિમાનો આવ્યા અને માથા ઉપર ફૂલોનો વરસાદ વરસાવતા હતા. વિચાર કરો કે પ્રાણના ભોગે પણ પેલા હરણને બચાવી લીધું. જે શરણે આવ્યું ને, મારા શરણે ભલે પ્રાણ આપવા પડે પણ આ હરણને હવે હું મારવા નહીં દઉં. બોલો, આ શરણાગતનો ધર્મ બનતો હોય છે. દેવતાઓએ આકાશમાંથી અમરા ભગત ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને દેવતાઓ કહે છે કે અમરાજી તમને ધન્ય છે, ધન્ય છે. પછી અમરાજી પોતાના ઘરે આવ્યા, માતા પિતા ભાઈ સૌને બનેલી બધી વાત કહી. એક જ હરણીના કારણથી પાપીની સાથે વેર થયું એ વાત પ્રસિદ્ધ થઈ ગઈ. દાસણ ગામના યવનો મધથી છકેલા મારીને ભાગ્યા. પણ હવે બધા જ મુસલમાનો દેકારો હોબાળો કરીને આવવાના અને આખા ગામને ઘેરી લેશે. આવી રીતના પ્રતાપાદિકની વાત કરીને સારા કામની વાર્તા કરી. આવી રીતે પોતાના પુત્રના પરાક્રમની વાત સાંભળી અને બધા જ રાજી થયા. અને વાલા ભક્તજનો, પછી જે એમ કહેવાય છે કે એ ગામના જેટલા યૌવનો હતા ને એ બધા જ ભેગા થયા અને આખા ગામને ઘેરી વળ્યા. પણ એમ કહેવાય છે કે એ વખતે પણ અમરસંગજી અને અમરા આદિક જે ભક્તો હતા, ભગવાને એવું એને બળ પૂરું પાડ્યું કે આ બે ભક્તોએ બધા યવનોને પાછા ધકેલા. બોલો, આવા શૂરવીર હતા ડાંગરવા ગામના હો. એના તમે બધા વંશજો છે. કાયમને માટે તમને ગર્વ હોવો જોઈએ કે અમારા ગામની અંદર આવા સ્વામિનારાયણ ભગવાનના ભગત થયા છે, એના અમે વારસદાર છીએ. વાલા ભક્તજનો, અમરસિંહને જ્યારે મહાસંગ્રામ થયો ત્યારે શરીરમાં બાણ વાગેલું કોઈને ખબર પડી નહોતી હો. વિચાર કરો કેવા યુદ્ધ થતા, આખું બાણ એને લાગી ગયું તો એને ખબર નહોતી. એવી રીતે એ શૂરવીરથી લડ્યા. મારા શરીરમાં વાગેલું બાણ 12 વર્ષથી અંદર હતું એમ એ કહેતા હો. અમરસિંહ ભગત હતા ને, એ એવી રીતે કહેતા. અને એ બાણ હતું ને મને લગારે દુઃખ આપતું નહોતું, મને તો સુખ શાંતિ હતી.
જેમ શરીરમાં ક્યાંક કાંટો વાગ્યો હોય તો એ લગારે સુખ થતું જ નથી, પીડા થયા કરે, રાત દિવસ ખટક્યા કરે. જ્યારે બહાર કાઢે ને ત્યારે સુખ થાય. પણ મારા શરીરમાં લાગેલું બાણ 12 વર્ષથી અંદર રહેલું, બાણ એટલે બાણની આગળનો આ ભાગ હોય આવો, એ જ શરીરમાં ગરી જાય તો એ આગળનો જે ભાગ હતો ને એ શરીરની અંદર રહેલો, તીર તો કાઢી નાખેલું પણ અંદર જે આગળ લોખંડનો ભાગ હોય ને એ અંદર રહી ગયેલો. એટલા 12 વર્ષ સુધી હો એક માણસને કાંટો લાગ્યો હોય ને જ્યાં સુધી કાંટો ન કાઢે ને ત્યાં સુધી એને સુખ ચેન ન પડે, સતત ખટક્યા કરે. જેને કાંટો વાગ્યો હોય એને ખબર હોય, જેને આંખમાં કણું પડ્યું હોય એને ખબર હોય નાનું જ પણ એવું ખટકે ને તમને ઊંઘ જ ન આવે. પછી શ્રી હરિની ઈચ્છાથી બહાર નીકળ્યું. આ વાત જે સત્ય ઘટના હતી પોતે ભગતે સભામાં કહેલી હો. તો વાલા ભક્તજનો, હવે એક બહુ સરસ મજાની વાત આવે છે કે ભલે આપણે ભગવાનના ભગત હોય, સારા એવા સદ્ગુણો હોય, છતાંય પણ કાંઈક ને કાંઈક વ્યક્તિમાં ગુણ અવગુણ તો રહેલા જ હોય. સર્વગુણે તો કોઈ માણસ સંપન્ન હોતો નથી. એક ભગવાન એવું તત્વ છે કે એમાં બધા ગુણો જ હોય. અમરા ભગત તમે વિચાર કરો, આવા શૂરવીર હતા, આવા ભગવાનના ભગત હતા, છતાંય પણ એમનામાં લોભ કેવો હતો એના વિશે એક વાત આવે છે. એક વખત શ્રીજી મહારાજને સંકલ્પ થયો કે કચ્છ દેશમાં સૌ હરિભક્તોને દર્શન દેવા માટે જાવું એવું વિચાર કરીને એક અમરાજી પાર્ષદને સાથે લઈ અને ગઢપુરથી ચાલ્યા. વિચાર કરો, ડાંગરવાના અમરા ભગતને સ્વામિનારાયણ ભગવાને સાથે લીધા છે કચ્છમાં જવા માટે. તે ચાલતા ચાલતા એક નાનું ગામ આવ્યું. દિવસ આથમ્યો. તે જોઈને અમરાજીને શ્રીજી મહારાજે કહ્યું, કચ્છના ગાઉ ઘણા મોટા છે, માટે સામે ગામ જવાય છે નહીં, માટે આ ગામમાં રાત રહીને ચાલીએ એવો વિચાર કરીને ગામમાં એક શેઠની દુકાનમાં ઉતારો કર્યો. રાત્રિના 8 વાગતા શ્રીજી મહારાજે અમરાજીને કહ્યું, કઈ અમરા, મને ભૂખ બહુ લાગી છે, સાંજનો સમય થઈ ગયેલો, ચાલીને જવાનું, એટલે સહેજે ચાલો એટલે તો ભૂખ વધારે લાગે. તમને ખબર છે ને, ચાલતા હોય ને ત્યારે ભૂખ બહુ લાગે, રસ્તામાં ખાધા જ કરવાનું. તો મહારાજ કે ભૂખ લાગી, માટે 2 પૈસાના ડાળિયા અને ગોળ લાવો ને તો આપણે 2 જમીન સૂઈ જઈએ. વિચાર કરો, 2 પૈસાના ડાળિયા, અત્યારે 2 પૈસામાં કશું જ ન આવે. શ્રીજી મહારાજનું વચન સાંભળીને અમરાજીએ કહ્યું, મહારાજ મારી પાસે પૈસો નથી, માટે ડાળિયા અને ગોળ શાના લાવું? આપે જો મને ગઢડે વાત કરી હોય ને તો વાટ ખર્ચી માટે રૂપિયાને પરચુરણ પૈસા લેતો આવત. શ્રીજીએ કહ્યું છે, કાંઈ નહીં, જે થયું ખરું, લાવો પાણી પી, તરસ લાગી છે ને પીને સૂઈ જાય. ત્યારે અમરાજીએ મહારાજને પાણી પાયું. અમરાએ શ્રીજીને વાત કરી છે, આ ગામમાં ચોર લોકો હશે, માટે આપણે સૂઈ જઈશું તો આપણા લુગડા વગેરે ચોરી જશે, માટે આપણે 2 વારા ફરતે જાગીએ. તો ઠીક, અમરાએ કહ્યું છે, આપ શ્રી પ્રથમ સૂઈ જાઓ, કારણ કે આપશ્રીને બહુ થાક લાગેલો છે, માટે હું પ્રથમ જાગીશ. એમ કહી શ્રીજી મહારાજને સુવાડીને પોતે જાગવા બેઠા. તે રાત્રિના 12 વાગતા પહેલાં અમરાએ શ્રીજી મહારાજને જગાડ્યાને કહ્યું, મને ઊંઘ આવે છે, હવે તમે જાગો. એમ કહીને અમરો સૂઈ ગયો. મહારાજ જાગવા બેઠા. એ વખતે દુકાનના ધણી વાણીએ વિચાર કર્યો, આ 2 જણા સૂઈ જાય તો એમની વસ્તુઓ મારા ઘરમાં એ ન જાણે એમ મૂકીને સૂઈ જાઉં. વાણિયાનો આગળ ઓટો હોય છે ને એના ઉપર મહારાજ સૂતેલા, વાણિયો જાગ્યો ને જોયું કે આની પાસે વસ્તુ હોય લઈને સૂઈ જાઉં. તો વાણિયાના અંતઃકરણની વાત શ્રીજી મહારાજ જાણી ગયા. ભગવાન પણ મોકો આપે હો. તે મહારાજ જાણી જોઈને ડોલા ખાવા લાગ્યા. તે જોઈને વાણિયાએ પોતાના ઘરનું બારણું ઉઘાડી અમરાજીની પાઘડી, અંગરખું, ખભે નાખવાનો ખેસ, તલવાર વગેરે લઈ ગયો. એમાંથી અંગરખાને કોઠીમાં નાખ્યું, અંગરખું હતું ને એને કોઠીમાં નાખ્યું. તલવારે બાંધેલ 7 રૂપિયા છોડી લઈ તલવારને પણ કોઠીમાં નાખી 7 રૂપિયા પોતાની તિજોરીને મૂકીને સૂઈ ગયો. પછી રાત્રિના 4 વાગ્યા ત્યારે અમરાજીને શ્રીજી મહારાજે જગાડ્યા. જગાડીને કહ્યું, તૈયાર થાવ, તૈયાર, આપણે ચાલીએ. તે સાંભળીને અમરાજી આંખો ચોડતા ચોડતા ઉઠ્યા. જ્યાં તપાસ કરે ત્યાં પોતાના કપડાને તલવાર ન મળે.
મહારાજને કહ્યું, મહારાજ આપ શ્રી જાગતા હતા કે પઠી ગયા હતા? મારા કપડાં અને તલવાર ચોર લોકો ચોરી ગયા. ત્યારે શ્રીજીએ કહ્યું, કપડાં અને તલવાર સિવાય બીજું કાંઈ હતું કે નહીં? અમરાજીએ કહ્યું, તલવારે 7 રૂપિયા બાંધ્યા હતા, એ પણ ગયા. મહારાજે કહ્યું, તમે તો રાત્રે એમ કહેતા હતા કે મારી પાસે કાંઈ નથી, અને અત્યારે તમે 7 રૂપિયા કહો છો, એ સાચું કહો છો ખોટું કહો? અમરાજીએ કહ્યું, જે હું સાચું કહું. એ સાંભળીને શ્રીજી કહે, તમે ચિંતા કરશો નહીં, હું તમને ચોર પાસેથી રૂપિયા અપાવીશ. એમ કહીને મહારાજે હિન્દુસ્તાની ભાષામાં વાણિયાને કહ્યું, શેઠ, કપડાં તથા તલવાર તથા રૂપિયા અમારા તમે ચોરી ગયા છો, એ વાતને હું ચોક્કસ જાણું છું. એ સમજીને આપી દો, નહીતર ગામના પટેલને બોલાવીને જપ્તી લેવડાવીશ. શેઠે કહ્યું, છે અમે સાહુકાર તે હું રમતારામની ચોરી કરતા આવીશું? અમે તમારું કાંઈ લીધું નથી, ઠાલા અમને તમારે ફજેત કરવા નહીં. શ્રીજી મહારાજ કે, કપડાં અને તલવારને તમે કોઠીમાં નાખેલ છે, 7 રૂપિયા તમારી તિજોરીમાં મૂકેલા, ત્યાં સુધી વાતને હું જાણું છું, માટે સમજીને આપો તો ઠીક. વાણીએ વિચાર કર્યો કે આ કોઈ મોટા પુરુષ હોવા જોઈએ, નહીતર મારા ઘરમાં કોઈ ન જાણે એવી રીતે આ કામ મેં કરેલ, માટે જો હવે નહીં આપું તો આમાંથી મારી ઘણી ફજેતી થશે. એમ વિચાર કરીને તુરત શ્રીજી મહારાજને એને આપી દીધું. તે અમરાજી અંગરખું પહેરી મહારાજ સહિત ત્યાંથી ચાલ્યા. તે રસ્તામાં જતા મહારાજે અમરાજીને કહ્યું, તમારી પાસે 7 રૂપિયા હતા તો પણ 1 પૈસાના ડાળિયા તમારાથી મને અપાણા નહીં. વિચાર કરો કે ભગવાને ખુદ માગ્યા, નકર કેવા ભગવાનના ભગત. વિચાર તો કરો, અખંડ મહારાજની સાથે રહે. મહારાજે કચ્છમાં જવાનું થયું તોય અમરા ભગતને પસંદ કર્યા છે. આવા ભગવાનના ભગત મહારાજે 2 પૈસાના ડાળિયા માગ્યા તોય ભગત એમ કહે છે કે મારી પાસે રૂપિયા નથી. એમ તમારા જેવો લોભી આ દુનિયામાં એક સેવકરામ મહારાજ કે જોયો તો એક તમે જ છો. એવી રીતે મહારાજે કેટલીક વાત કરી. તેથી અમરાજ બહુ શરમાઈ ગયા. કહેવાનું કે પાસે ધન હોય એ પોતાને વાસ્તે અને ભગવાનને માટે ઉપયોગમાં ન આવે તો એ નકામું છે. માટે લોભ ન કરતા બનતા સુધી ભગવાન અને ભગવાનના સંતના ઉપયોગમાં વાપરવું, એથી ભગવાન અને સત્પુરુષ પ્રસન્ન થાય. માટે લોભનો ત્યાગ કરો. લોભ કરવાથી પરમાત્મા કુરાજી થાય છે. તમને ખબર હોય કે માં હોય ને પોતાના બાળકને આમ શણગારે, એવો તૈયાર કરે, પણ એક કાળું દાગ કરે. ખબર છે ને? શા માટે? કે બાળકને કોઈની નજર ન લાગી જાય. એમ ભગવાન પણ પોતાના ભક્તમાં આવો એકાદ દોષ રહેવા દે. કારણ કે સર્વ ગુણે સંપન્ન થઈ જાય તો શાયદ અહંકાર આવે, માણસ છકી જાય. એટલે ભગવાન કાંઈક નાના મોટા આવા દોષ રહેવા દે છે. લો, આ ભગવાનના ભગત સારા હતા, પણ એક લોભ હતો. અને બધાય શત્રુમાં સૌથી મોટામાં મોટો શત્રુ હોય તો એ લોભ છે. કહેવાય છે ને, લોભ એ પાપનો બાપ કહેવાય. માણસમાં જ્યારે લોભ આવે ને ત્યારે જ માણસ પાપ કરે છે. આ પાપ કોણ કરાવે છે કયો જોઈ? લોભ. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભી હોય ને, માંદો પડે ને, છોકરાને કહે કે ભલે હું મરી જાઉં, પરંતુ દવા માટે કે કાવડીઓ વાપરતા નહીં. એ લોભી હોય ને, મરતા મરતા એક વાતની ચિંતા થાય. કઈ વાતની? કે હું મરી ગયા પછી છોકરાઓ પાછળ લાકડા તો વધારે નહીં હળગાવી દે ને. લોભી ન જાણે પુણ્ય પાપ. લોભી છે, માતા પિતાની સેવાય ન કરે. માટે વાલા ભક્તજનો, ભગવાને ધન આપ્યું હોય તો ભગવાનને અર્થે આપવું. પરંતુ ઘણાને ભગવાને કરોડો શું પણ અબજો રૂપિયા આપ્યા હોય, પરંતુ દિલ દાતારી ન હોય ને, લોભી હોય ને, લોભી કંજૂસ, એક પણ જેને આપણે ગુજરાતીમાં મક્ખી ચૂસ કહી, તેલમાં માખી પડી ગઈ હોય ને તો આમ નીચોવીને કાઢે. બોલો, એક લોભીઓ બહારગામ જવા માટે નીકળ્યો. તે રસ્તામાં એને વિચાર આવ્યો કે ઓલો દીવો કરેલો છે,
તો જ્યારે હંકોરવાનો થાય છે ત્યારે મારી પત્ની છે આમ આંગળેથી આમ હંકોરશે તો એટલું તો તેલ બગડશે. એટલે હું ઘરે જઈને કહી આવું કે જ્યારે હંકોરવાનું થાય ને ત્યારે હળીએથી હંકોરજે એટલે એટલું તેલ ન બગડે. તે બોલો 3-4 ગૌથી પાછો આવ્યો અને પત્નીને કહે છે કે દીવો હંકોરવાનો થાય ને તો હળીએથી હંકોરજે, આંગળીથી ન હંકોરજે. તો કહે તમે કેટલેથી દૂર આવ્યા પાછા? તો કહે છે કે 4 ગાઉથી. તો કે તમારા એટલા તો ચંપલ નહીં ઘસાઈ ગયા હોય? તો બોલો એને બગલમાંથી ચંપલ કાઢ્યા, આ બંધો ચંપલ ઘસાવા દેતો હશે? હવે એના ઘરે ફાળો લઈને જવાય કે અમારા એમ મંદિર થાય છે ફાળામાં લખાવો એમ? બોલો અનાથાશ્રમના ફાળો કરવા માટે ગયેલા તે ઘરે ગયા અનાથાશ્રમ માટે ને ફાળો લઈને આવ્યા કાંઈક લખાવ, 2 છોકરા લખાયા. બોલો હા, એક લોભિયાના ઘરેથી ફાળો લઈને ગયેલા તો ઓલે ચાયણીથી આમ માટી ચારતો ને એટલી ધુમ્મસ ચડેલી આમ કાંઈ દેખાય નહીં. થોડીક વારે ધુમ્મસ બેઠી એટલે એ માણા દેખાણો. ઓલા ગયા કે શું આ બધું છે? તો કે કંઈ નહીં, અમારો છોકરાએ દસ્યું ખોઈ નાખ્યું છે ને એની શોધ કરીશ. એ કે દસ્યા માટે આખા ઘરની જે માટી ચારતો હોય એ ધર્માદામ કઈ લખાવે એમની મારા જતા રહ્યા. અમુક લોભિયા કઈ હોય છે, ગમે એટલી કથા સાંભળે ને કશું જ આપવાની વાત ન આવે. બોલો બોલો એક લોભિયો તો ઓલો ઉનાળાનો સમય તે ઓલી આરતી પાસે બધાને આમ આરતી આપે છે ને આપણે એ રીતે તે આરતી આપતા હતા ને તે એક લોભિયો છેલ્લે બેઠેલો તો એને એ રૂપિયો છે ને આરતીમાં નાખવા માટે કાઢીને રાખેલો હાથમાં આવે એટલે નાખ્યું એમ. તે ઉનાળાનો સમય હાથમાં થોડીક વાલ લાગી ને આમ પરસેવો વળી ગયો. તો ઓલી આરતી નજીક આવી ને તો કહે છે કે તું મારાથી છૂટું પડવું તને ગમતો નથી, રોમાં રોમાં હું તને નહીં દઉં, પાછો ખિસ્સામાં મૂકી દીધો. બોલો એક લોભિયો તો કૂવાને કાંઠે ઊભો હતો ને તો ભગવાનને શું કરું કૂવામાં પડી ગયો. તો એને પત્ની કહે છે કે હું ઘરે જઈને આપણો નોકર છે ને એને બોલાવી લાવું તો તમને કૂવામાંથી બહાર કાઢે. કે અત્યારે નહીં, બપોરે જમવાનું રિસેસ પડે ને ત્યારે એટલું કામ ખોટી થાય. તો બોલો 3 કલાક કૂવામાં તૈરો લોભિયો. પછી નોકરને બોલાવીને લાવ્યા, નીચે ઉતાર્યો. શેઠને કે તમારો હાથ આપો એટલે તમને કૂવામાં બહાર કાઢું. તે લોભિયો હાથ ન આપે. એના પત્નીને ખબર ને આપવામાં સમજતો નથી એટલે ઓલા નોકરને કહે છે કે હાથ આપશે નહીં, તું એમ કે મારો હાથ ઝાલો એટલે હાથ ઝાલશે, આપશે નહીં. તો ઓલા હાથ આપ્યો, શેઠે હાથ પકડ્યો, બહાર કાઢ્યો, ઘરે ગયા. એના પત્ની રસોઈ બનાવવા માંડ્યા. એ કે કેટલા જણાની રસોઈ બનાવે છે? તો કે 3 જણાની. 4 જણાની. 4 કોણ? તો કે 2 આપે ને 2 છોકરા. તો છોકરા તો નાના છે એને આખી ગણતરી ન હોય, 3 જણાની રસોઈ બનાવજે. તો લોભિયાનો જીવ પાછો ઉત્તરાયણ આવતી હતી ને તો એટલે પતંગમાં ગયો કે છોકરા પતંગ માગશે તો પતંગ લાવી જ દેવી પડશે. એના કરતાં 5મા માળે ધાબે જઈને પતંગ કોઈની જાતી હોય ને તો લઈ આવો. હવે એ લોભિયો પતંગ લેવા માટે 5મા માળે ધાબે ચડ્યો. એમાં કોઈની પતંગ કપાઈને જાતી હતી, દોર જોયો, પકડવા માટે દોટ મૂકી. એમાં લોભિયાને ખબર ન રહી કે અગાસી પૂરી થઈ ગઈ, ઉપરથી હેઠો. 3જા માળે એની પત્ની રસોઈ બનાવતી હતી. બારી આવીને એની પત્નીને કહે છે કે હવે 2 જણાની રસોઈ બનાવજે. માટે વાલા ભક્તજનો, ભગવાને આપ્યું હોય તો ભગવાનને અર્થે આપજો. જો શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, દશાંશ વિશાંત ધર્માદો કાઢવો. એ ભગવાનનો ભાગ કહેવાય. અને ભગવાનને તમારા ધંધામાં પાર્ટનર બનાવશો ને તો ભગવાન સર્વ પ્રકારે તમારી રક્ષા કરશે અને જીવનમાં તમે સુખી થાયશો. 100% વાત. કેટલા એવા હરિભક્તો છે આજની તારીખે પણ દશાંશ વિશાંત ધર્માદો કાઢે છે તો ભગવાને એને પહેલાં કરતાં કેટલા સુખી બનાવ્યા છે. માટે વાલા ભક્તજનો, આ અમરા ભગત ડાંગરવા ગામના બહુ સારા ભગત હતા, સુરવીર હતા, બધું જ સાચું હતું. પણ જ્યારે ભગવાને માગ્યું છતાં લોભને કારણે ભગવાનને પણ 2 પૈસા આપી ન શક્યા, ભગવાનને જમાડી ન શક્યા. તો વાલા ભક્તજનો, ડાંગરવાની તો ઘણી બધી લીલાઓ છે. બીજા ચરિત્રો આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. વાલા ભક્તજનો, હવે તો દિવાળીના દિવસો નજીક આવતા જાય છે. માટે હવે બને એટલું વિશેષ ભગવાનનું ભજન થાય એટલે દર્શનાર્થે પણ આવતા રહીજો. હવે તો અન્નકૂટની પણ સેવા ચાલુ થશે.
તો જ્યારે અન્નકૂટની સેવામાં જ્યારે ભાઈઓ બહેનોને સેવાની જરૂર પડે ત્યારે ચોક્કસ ટાઈમ કાઢી અને ભગવાનના અન્નકૂટની સેવા માટે પણ ભાઈઓ બહેનો, એમાં ખાસ બહેનોની વધારે જરૂર પડતી હોય છે. તો તમારો બનાવેલો અન્નકૂટ ભગવાન આરોગે, તમે કેટલા બધા ભાગ્યશાળી કહેવાઓ હે. માટે આ સુંદર મજાની સેવા ભગવાન અન્નકૂટની વર્ષમાં એકવાર પ્રાપ્ત થતી હોય છે. તો જ્યારે જરૂર પડે તમને વાત કરે ત્યારે ચોક્કસ તમે બધા ટાઈમ કાઢી અને અન્નકૂટની સેવા કરવા માટે અચૂક પધારજો. એવી બધા હરિભક્તોને વિનંતી સાથે આ કથાનો સમય પૂરો. પ્રભુ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા નરનારાયણ દેવ તથા રામચંદ્રી ભગવાન તથા અન્ય દેવો, શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી સ્વામી તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા વાલા વાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ. સ્વામીએ સરસ એમની શૈલીમાં એક તો સંતનો મહિમા ગયો, સરસ સંતના મહિમાની આપણને વાતો કરી, અને બીજું ડાંગરવાના અમરાજી ભગતની વાત કરી. અમરાજી ભગતનું ખેતર નંદાસણ બાજુ હતું. એટલે નંદાસણ છે ને આખું મિયાનું ગામ છે. મેં જે સ્ટોરી સાંભળી છે એ હું કહું તમને. એવું કહેવાય છે કે અમરાજી જે વખત ખેતી કરતા હળાકતા એ વખત એ નાનું એક તળાવ રાખી અને પાણી ભરીને મોરને બધા જાનવરોને પાણી પાતા હતા. એ વખત આ મિયા લોકો આવેલા. એ 4 મિયા તો ભાગી ગયા, પછી ચઢાઈ કરીને આવ્યા. એમાં એમને એકલા 18 મિયા કાપી નાખ્યા હતા. એવી સ્ટોરી મેં સાંભળેલી. એ અમરાજીની તલવાર અને કટારી હજુ હાલે મારા ગામમાં એમનું ઘર છે, એમના ભાઈના છોકરાને બધું છે, એ હાલે છે. એટલે સ્વામીએ બહુ સરસ વાત કરી ડાંગરવાની. ડાંગરવામાં તો ભગવાને ઘણા બધા ચરિત્રો મેં મારી નજરે 40 વર્ષ પહેલાં મેં જોયેલું કે જે અમારા ગંગાજળિયા કૂવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઈ બૈયોના મંદિરની, એ ગંગાજળિયા કૂવામાં અડધા કલાકે પછી ચાલુ કરો તો 5 મિનિટ પાણી આવે એવો કૂવો હતો. એ કૂવામાં પાણી નહોતું, બરાબર. પછી પાણી માટે પ્રતિષ્ઠા કરીને લગભગ 50,000 માણસ રસોડું બનાવ્યું હતું એ વખત. ત્યારે તો અમે નાના 28 વર્ષના હતા, એટલે મહેનત અમે કરતા હતા બધા. પછી વાલીના 2 સંતો આવ્યા, નારાયણ સ્વામી અને ભૂદર સ્વામી. એ ઉંમરલાયક સંતો હતા, મેં જોયેલા. સ્વામી કીધું કે આપણા ગંગાજળિયો કૂવો છે, આમાંથી પાણી ઘણું આવશે, તમે કોઈ ચિંતા કરો છો. એ 7 દિવસનો પ્રસંગ હતો. એ 7 દિવસ એ કૂવામાં મોટર સલંગ ચાલુ રહીને સલંગ પાણી પૂરું એ કૂવાએ કર્યું હતું. એ પછી પાણી અમે ભર્યું નહીં. એટલે સ્વામી સરસ. આપણે હજુ તો ઘણી બધી વાતો આવશે ડાંગરવાની. હવે આપણા આજીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરલાલ કેશવલાલ જામણાવાળા કોઈ હોય તો આપણે આવું જ કરીએ, પ્રસાદીનો હાર ગ્રહણ કરે. ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પછી બીજા ભગત આજની સભાના યજમાન પરમ ભક્ત રાકેશભાઈ કનુભાઈ પટેલ કરજીસણવાળા. હર્ષ હોય કે કનુભાઈ હોય તો આવો. ઘનશ્યામ મહારાજની જય. હવે સ્વામીએ આપણને વાત કરી કે અન્નકૂટ હવે આપણા ફાણે દિવાળી વર્ષ જતાં વાર ના થઈને દિવાળી પાસે આવીને ઊભી રહી. અન્નકૂટ હવે ચાલુ કરવાનું છે, થોડો ચાલુ કરશું અન્નકૂટ. એટલે બહેનોને તો ખાસ વિનંતી કે જે બહેન હોય કે ભાઈ હોય સેવા કરવી હોય એ થોડો તમારું નામ અને નંબર આપશો તો એક નાનું ગ્રુપ બનાવી અને પછી મેસેજ મૂકી દે કે આટલા વાગે તમારે આવવું, તો કોઈને પૂછવું ના પડે ક્યારે કોમ છે શું છે, તો વ્યવસ્થિત એક કામ થાય. અને દરેકને સેવા તો કરવાની છે તમારે, મારીથી કશું થવાનું નહીં. બધા ભેગા થઈશું. સરસ અન્નકૂટ એક વીક છે આપણી પાસે. એટલે દરેકને હું વિનંતી કરું કે તમારો નંબર અને નામ આપશો તો એક નાનું ખાલી દિવાળી પૂરતું ગ્રુપ બનાવીશું કે ભાઈ આ ટાઈમે આપણે આ લોકોને આ બનાવવાનું છે, બધા આવી જજો. તો
વ્યવસ્થા સારી જળાય એટલે એવી અમારી વિનંતી છે. બીજું તહેવારોમાં ઓક્ટોબર શુક્રવારે રમા એકાદશી છે 17 તારીખે, અને ઓક્ટોબર 18 તારીખે શનિવારે ધનતેરસ. તો આ રીતે આપણા તહેવારો છે. અને આગળનું હવે આપણા મહેન્દ્ર ભગત થોડું આપણને સમજાવશે કે શું કરવું તહેવારમાં, દિવાળીમાં શું કરવું, શું સેવા કરવી, બધાને ભેગા થઈને કેવી રીતે ડેકોરેશન કરવું, એમાં ભગતજી આપણને સમજાવશે. આપણે માઇક ભગતને આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ વ્યાસ ઉપર બિરાજમાન સ્નેહી મિત્ર સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત શ્રી હરિને લાડીલા તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પહેલાં તો જણાવવું પડે કે અમે સભામાં બેઠા છીએ, અમુક તો ખોવાઈ ગયા હોય. ભક્તજનો, દર શનિવારે પૂનમે આપણને સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી આપણને ખૂબ જ ભગવાનની કથા વાર્તાનો સરસ આપે છે. એમાંય ભક્તજનો આપણને દર શનિવારે દર પૂનમે નવા નવા ભગવાનના ચરિત્ર કે જે આપણે સાંભળ્યા ન હોય એવા સરસ મજાના જે ભગવાનના ચરિત્ર હોય એમનું રસપાન કરાવે છે. એમાંય ભક્તજનો ચરિત્ર તો આપણને સંભળાવે જ છે, પણ હાસ્યની સાથે કે આપણને સરસ મજાની જે ગામઠી ભાષા કે આપણને સહેજે સહેજે સમજાઈ જાય. ભક્તજનોને કે આમ તો ભણેલા છે, વિદ્વાન છે, સંસ્કૃતમાં પણ કથા કરી શકે, પણ સંસ્કૃતમાં આપણને ટપો પડે નહીં. એટલા માટે સરસ મજાની ગુજરાતી ભાષામાં આપણને કથા સંભળાવે છે. તો એકદમ જોરદાર તાલીઓથી આપણે સ્વામીને વધાવીશું અને ખૂબ ખૂબ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશું કે આવીને આવી કથા વાર્તાનો લાભ લુઈસવિલના ભક્તોને આપતા રહે. ભક્તજનો, આગામી આપણા તહેવારો આવી રહ્યા છે. દિવાળી આવે એટલે તો ભક્તજનો આપણું નવું વર્ષ કહેવાય. એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિવાળી એટલે ભગવાનના સાનિધ્યમાં મોટા મોટા ઉત્સવો થતા હોય. ઇન્ડિયામાં તમે જુઓ તો દિવાળી એટલે દૂર દૂરથી ભક્તજનો દિવાળીથી ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય. કારણ કે દિવાળી આવે ત્યારે ભક્તજનો જેમ કથા વાર્તાએ કરી અને આપણું અંતકરણ સાફ થતું હોય, નાવાથી આપણું શરીર શુદ્ધ થતું હોય, તો ભક્તજનો જ્યારે જ્યારે તહેવારો આવતા હોય ત્યારે તહેવારોમાં નાની મોટી આપણી જરૂર પડતી હોય. સેવા જ મુક્તિ ગમ્યતામ, સેવા એ જ મુક્તિનું સાધન છે. ભક્તજનો, આ તહેવારોમાં નાની મોટી સેવા કરી અને આપણા કલ્યાણનું ભાથું ભરવાનું હોય. હમણાં હું અહીંયા બેઠા બેઠા વિચાર કરતો હતો. મેં તો દિવાળીનો તહેવાર આવે છે એટલા માટે ઘણા બધા હરિભક્તો લેટ આવતા હોય છે. મને એમ થાય ઘર સાફ કરતા હશે. બહેનો વહેલા આવી જાય, ભાઈઓ મોડા આવતા હોય, પણ એમ થાય કે ઘરની સફાઈ કરતા હશે એમ. ન કે બધા 5 વાગે આવી જતા, પણ હવે ધીરે ધીરે 5:15, 5:30, 5:45, 6 ખબર નહીં હવે આરતીમાં ન આવે. એવું ના કરતા ભક્તજનો, આવો સરસ મજાનો કથાનો લાભ લેતા હોય ને આપણા જેવા જ હરિભક્ત જો આપણે ધીરે ધીરે લેટ કરતા જઈશી તો ભક્તજનો આ કથા આપણામાં જીવનમાં ઉતરી જ ના કહેવાય. આ કથા પૈતીને આપણે ખંખેરીને જતા રહી એવું થાય. એટલા માટે ભક્તજનો એવું ન થાય. આ તમારું જ છે ને તમારે જ કરવાનું છે. બધા હરિભક્તો ખાસ ધ્યાનમાં લેજો. વહેલા આવી અને બધા ભક્તજનોએ કીર્તન ભક્તિમાં જોડાવાનું છે. સૌ પ્રથમ તો ભક્તજનો ઓક્ટોબર 18 તારીખ શનિવારના દિવસે ભક્તજનો ધનતેરસ છે. એટલે ધનતેરસના દિવસે અહીંયા લગભગ 2 વર્ષથી હું જોઉં છું તો બધા હરિભક્તો પોતાના ઘરે જ આપણે ધન પૂજનની કદાચ જે વિધિ છે આપણી ધન ધોવાની એ તમે બધાએ ઘરે જ કરતા હશો. એટલા માટે ધનતેરસના દિવસે શનિવારે આપણે રેગ્યુલર જે સભા છે એ સભા તો થશે જ, પણ જે ભક્ત ધનતેરસના દિવસે ધન ધોતા હોય તે ભગવાનના સાનિધ્યમાં ઘરે ધનની પૂજા કરજો. એ જ રીતે ભક્તજનો ઓક્ટોબર 19 તારીખ રવિવાર અને કાળી ચૌદસ
ભક્તજનો હનુમાનજી મહારાજનો તહેવાર છે. ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનના જો કુળદેવ હોય તો હનુમાનજી મહારાજ હતા. એ જ રીતે સ્વામિનારાયણ ભગવાનના કુળદેવ હનુમાનજી મહારાજ હોય તો આપણા પણ કુળદેવ હનુમાનજી મહારાજ છે. ભક્તજનો ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાયા અને હજારો ભક્તોના દુઃખ દૂર કરતા એવા હનુમાનજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન છે. એવા જ હનુમાનજી મહારાજ ચમત્કારી હજારો ભક્તોના મનોરથ પૂરા કરે એવા લુઈસવિલમાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો ભક્તજનો અહીંયા આપણા હનુમાનજી મહારાજ બધાય ભક્તોના સંકલ્પ આજે પણ બધાય ભક્તોના પૂરા કરે છે. તો હનુમાનજી મહારાજનો આપણે કાળી ચૌદસનો અન્નકૂટ કરીએ છીએ. એટલા માટે ભક્તજનો જે હરિભક્તોને હનુમાનજી મહારાજના અન્નકૂટનો જેમને લાભ લેવો હોય એમને ભક્તજનો આપણે આ સભા પત્યા બાદ ત્યાં કાઉન્ટર ઉપર સુધીરભાઈને મળજો અને જે સેવા રાખી હોય ફૂલોની તો ફૂલોની પાંખડી. ભક્તજનો હનુમાનજી મહારાજનો અન્નકૂટ એમાં તમે સારંગપુર જાઓ તો ભક્તજનો 50 વર્ષ સુધી તમારો અન્નકૂટનો વારો ન આવે એવા હનુમાનજી મહારાજ પ્રતાપી છે. તો ભક્તજનો અહીંયા પણ હનુમાનજી મહારાજ છે. જેમને સેવાનો લાભ લેવો હોય અન્નકૂટનો અને પૂજનનો જેમને લાભ લેવો હોય એમને અવશ્ય ને અવશ્ય કથા બાદ સુધીરભાઈને અવશ્ય મળજો અને તમારું નામ ત્યાં નોંધાવી દેજો. એ જ રીતે ભક્તજનો ઓક્ટોબર 20 તારીખ સોમવાર અને દિવાળી અને ચોપડા પૂજન ભક્તજનો આપણે લુઈસવિલ મંદિરમાં ચોપડા પૂજન કરીએ છીએ. અને ભક્તજનો દિવાળીના દિવસે આપણે ભગવાનના સાનિધ્યમાં સરસ મજાનો દીપોત્સવ કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ ધરતી પર હયાત હતા ત્યારે તમ જેવા ભક્તો હજારો ભક્તો સ્વામિનારાયણ ભગવાનને દીવડા પ્રગટાવી સ્વામિનારાયણ ભગવાનને વચ્ચે રાખી સરસ મજાનો દીપોત્સવ કરતા. તો ભક્તજનો મેં હમણાં જ સુધીરભાઈને અડધી કલાક પહેલાં વાત કરી. ભક્તજનો ગઈ સાલ આપણે સરસ મજાનો દીપોત્સવ કર્યો હતો પણ આ વખતે તો અતિ ભવ્યતાથી આપણે ભગવાનના સાનિધ્યમાં સરસ મજાનો દીપોત્સવ કરવો છે. એટલા માટે ચોપડા પૂજન બાદ આપણે ભગવાનના સાનિધ્યમાં સરસ મજાનો દીપોત્સવ કરવાનો છે. એટલે અવશ્ય ને અવશ્ય સારી એવી સંખ્યામાં બધા ભક્તજનો જોડાજો. આ દીપોત્સવ આપણે એવો કરવો છે જે ભક્તો નહીં આવ્યા હોય એમને એમ થશે કે સારું આપણે રહી ગયા, પણ એવું ન થાય ભક્તજનો. એટલે આપણે ચોપડા પૂજન બાદ સરસ મજાનો ભગવાનની આગળ દીપોત્સવ કરીશું. દીપોત્સવ પછી આપણે અડધો કલાક મારી એવી ઈચ્છા છે કે ભગવાનના જે દિવાળીના જે પદ છે દીપોત્સવના એ અમારે ગવૈયા બધા અમારે છે, બધાએ રાકેશભાઈ છે, અમારે સુધીરભાઈ છે, આપણે વિજયભાઈ છે, ધર્મેન્દ્રભાઈ છે, બધા જે ગવૈયા જે ભક્તો છે બધાને અહીંયા આગળ બેસાડીને ભગવાનના સાનિધ્યમાં એવો સરસ મજાનો દીપોત્સવ કરવો છે. તો એકદમ આપણે જોતા રહીએ એવો સરસ મજાનો દીપોત્સવ કરવો છે. એ જ રીતે ભક્તજનો ઓક્ટોબર 21 તારીખ મંગળવાર અને અમાસ ભક્તજનો એક પડતર દિવસ છે, પણ આપણે પડતર દિવસ રહેવા દેવો નથી. મેં પહેલાં જ કીધું તે 5 દિવસ આપણે ભગવાનના આગળ સરસ મજાના ભજનો કરવાના, ઉત્સવો કરવાના અને ભગવાનને રાજી કરવાના. સ્વામિનારાયણ ભગવાને ભક્તજનો શિક્ષાપત્રી લખી એના 200 વર્ષ પૂર્ણ થાય છે. એટલા માટે તમે મીડિયાના માધ્યમથી તમને બધાએ ભક્તો જોતા જશો. ઇન્ડિયામાં કોઈ જગ્યાએ 12 કલાક, કોઈ જગ્યાએ મહિનો, એવી રીતે ભક્તજનો ખૂબ ધૂન કરી છે. પણ આપણે જાજી નહીં તો ત્યાં ભગવાનના સાનિધ્યમાં 2 કલાક ભગવાનના સાનિધ્યમાં ધૂન કરવાની છે. એટલે એમાં અવશ્ય બધાને જોડાવાનું છે. પણ ખાસ હું મારી રીતે જ કહું છું, મને કોઈ કીધું એવું નથી, પણ 1 કલાક બહેનોએ કરવાની ને 1 કલાક ભાઈઓએ કરવાની. એટલે બહેનોને જે બહેનોને ધૂન બોલવી હોય એમને અવશ્ય ને અવશ્ય જે પ્રમાણે ગ્રુપમાં મેસેજ આવે એ પ્રમાણે બધાય બહેનો વહેલા આવી જજો. ન કે હું પાછળથી આવતા જાય જોડાવતા જાય, આગળથી આવતા જાય જોડાવતા, પછી અમારે પાછળથી તૂટતા જાય. તમે પછી બોલ કરો એટલે અમારા હરિભક્તોનો વારો આવે નહીં. એટલા માટે 1 કલાક બહેનોએ ધૂન કરવાની અને 1 કલાક ભાઈઓએ કરવાની. એટલે આપણે 2 કલાક સુધી ભગવાનના સાનિધ્યમાં આપણે ધૂન કરી અને ભગવાનને રાજી કરવાના છે.
એ જ રીતે ભક્તજનો ઓક્ટોબર 22 તારીખ બુધવાર એટલે નૂતન વર્ષ ભક્તજનો નવા વર્ષમાં ભગવાનના સાનિધ્યમાં સરસ મજાનો અન્નકૂટ થશે અને અન્નકૂટ ભગવાનને ધરવી અને આપણે રાજી કરીશું. ભક્તજનો બીજું જેમ હનુમાનજી મહારાજના અન્નકૂટના જેમને યજમાન થવું હોય એ જ રીતે ભક્તજનો આપણે રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, રામચંદ્રજી ભગવાન તેમજ અન્ય દેવોનો સરસ મજાનો ભવ્યતાથી અન્નકૂટ થશે. એમાં પણ ભક્તજનો બધાય ભક્તોએ લાભ લેવાનો છે, કારણ કે વર્ષમાં આપણે ઘણા બધા ઉત્સવ આવે છે. એક ઉત્સવ નહીં આવતો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા ઉત્સવ આવે છે. એમાં તમે બધા નાની મોટી સેવાનો લાભ લો જ છો. પણ ભક્તજનો જ્યારે નવા વર્ષમાં ભગવાન આપણો અન્નકૂટ જમે, આપણે યજમાન થઈ, એ આપણે અમૂલ્ય લાહો કહેવાય. તો ભક્તજનો ફક્ત ને ફક્ત $500 રાખ્યા છે, ઝાઝા રાખ્યા નથી, જેથી કરી બધા કોઈ ભક્તોને મોટી રકમ રાખવાથી લોડ ના પડે અને નાની રકમ હોય તો બધાય ભક્તોને થોડો લાભ મળે. એટલે આપણે ઝાઝા ને તો 5 યજમાન તો કરવાના જ છે. એટલા માટે ભક્તજનો જે ભક્તોની ઈચ્છા હોય ત્યાં સુધીરભાઈને કાઉન્ટર ઉપર નામ લખાવજો. અને એ જ રીતે ભક્તજનો દિવાળી આવી રહી છે તો તમે જેમ ઘરની સફાઈ કરો છો એ જ રીતે ભક્તજનો આપણે મંદિરમાં પણ સેવા નાની મોટી આપણે કરવાની છે. બહાર પાર્કિંગમાં હોય તો ભલે, અહીંયા મંદિરમાં બધા હરિભક્તોને ખાસ નમ્ર એ વિનંતી એ છે, સિંહાસન પણ આપણે આમ તો ગઈ સાલ સાફ કર્યું તો પછી સાફ કર્યું, નીચે તો અમે કરતા હોય પણ ઉપર, કારણ કે અમારે જેવાનો વજન જાજ હોય ને ઉપર ચડી તો હેઠું આવે, એટલે અમારે હળવા બધા ભક્તો હોય એટલે આમ ઘોડી ચડાવીને ઉપર ચડો ને તો વાંધો આવે નહીં. એટલા માટે સિંહાસનો છે, મંદિરમાં નાનું મોટું હોય, બહાર હોય, જે રીતે અમારા સુધીરભાઈ તમને સેવાનો ચાન્સ આપે એ રીતે ભક્તજનો આપણે મંદિરની આપણે 2-3 દિવસમાં જે રીતે ગ્રુપમાં મેસેજ આવે એ રીતે બધા ભક્તજનો સેવા માટે આવજો. બહેનો અને ભાઈઓ ખાસ કરી અને સેવામાં જોડાવાનું છે. બહેનોએ ખાસ કરી અને અન્નકૂટની સેવામાં જોડાવાનું છે અને ભાઈઓએ ખાસ કરી અને આ મંદિરમાં જે નાની મોટી સેવા હોય એમાં બધાય હરિભક્તોને જોડાવાનું છે. તો વિશેષ નહીં કહેતા ભક્તજનો પરમ ભગવદીય ડાહીબેન નટવરભાઈ, પરમ ભગવદીય પટેલ ડાહીબેન નટવરભાઈ પટેલ દેવસણા, પરમ ભગવદીય નવીનભાઈ તથા અવનીતભાઈ, તેમના મમ્મી છે તે અત્યારે હોસ્પિટલમાં છે, થોડા બીમાર છે. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે એમને વહેલા સાજા થઈ જાય અને ઘરે આવે. તો એમના નિમિત્તે આપણે અહીંયા 5-10 મિનિટ ધૂન કરીશું. પણ જે ભક્તજનો મેં જાહેરાત કરી એ રીતે જે ભક્તોને નાની મોટી સેવા કરવાની હોય, ભક્તજનો તમે તમારું નામ બધા લખાવી જ દેજો, ન કે અમારે પર્સનલી કહેવું પડશે કે આમાં થોડી સેવા કરો. જેમ ભક્તજનો સ્વામીએ કથામાં વાત કરી કે આપણે અમરા ભગત જેવું ન થાય હો. હા, અમરા ભગત જેવું ન થાય, ન કે આમ કથા સાંભળીને જતા રહે. ભગવાને આપણને આપ્યું હોય તો આવો જ્યારે સેવાનો ચાન્સ મળે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે ભગવાનને સેવા કરીએ. તો ભક્તજનો વિશેષ જાહેરાત એ છે કે આજે પ્રસાદ લીધા બાદ આપણે અહીંયા હોલમાં જ આપણે અન્નકૂટના પ્રસાદીના બોક્સ બનાવવાના છે, એટલે ખાલી બોક્સ વાળવાના છે. એટલે જેથી કરી અને જ્યારે આપણે અન્નકૂટ ભરવાનો થાય ત્યારે આપણે તાત્કાલિક બનાવવા ના પડે. એટલે બહેનોને ભાઈઓને 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે, પ્રસાદ લીધા બાદ તમારો કિંમતી સમય 1 કલાક ત્યાં હોલમાં આપજો, જેથી કરી અને આપણે અન્નકૂટના પ્રસાદીના બોક્સ બની જાય. ભક્તજનો વિશેષ અમારે સુધીરભાઈને અહીંયા આવું જ કરીશ કંઈ. તો ભક્તજનો બોક્સ બનાવવાની સેવા છે. તો વિશેષ કહીને કહેતા જે ભક્તોને સેવા કરવી હોય તે અત્યારે કાઉન્ટર ઉપર લખાવી દીજો, જેથી કરી અને ભક્તજનો નાનું પોસ્ટર એવું કંઈ બનાવવું હોય જેથી કરી અને તમારો નામનો ઉલ્લેખ થઈ જાય. તો ખાસ બધા ભક્તજનો ધ્યાનમાં રાખજો. હા, $500 અમારે સુધીરભાઈના એકદમ જોરદાર તાલીઓથી વધાવો.
હાલો શુભ શરૂઆત થઈ જ જઈ છે તો આપણે 5 યજમાન તો કરી જ નાખી. મને આવો ઘનશ્યામ મારા સંકલ્પ કરાવે છે. હાલો હા, આપણે પ્રવીણભાઈને પણ એકદમ જોરદાર તાલીઓથી વધાવજો ભક્તજનો. અમારે પ્રવીણભાઈના $500 અન્નકૂટમાં. હવે ભક્તજનો 3 જણા જ રહ્યા. પરેશભાઈના ભક્તજનો $500, એમને પણ એકદમ જોરદાર તાલીઓથી વધાવજો. 2 જણા જ રહ્યા છે. હવે 2 તો 2 નો માઇન થઈ જશે, આપણે 3 થયા તો. હાલો હાલો ભક્તજનો, નવા વર્ષમાં ભગવાને આપણો પ્રસાદ ક્યાંથી ભગવાન જમે, આપણે ઘરેથી લાવતા હોય, પણ ભક્તજનો આ તો 56 ભોગ અન્નકૂટ કહેવાય. પડાપડી થતી હોય ભગવાનને જમાડવા માટે. આશીષભાઈના $500, એમને પણ એકદમ જોરદાર તાલીઓથી વધાવજો. લો હવે તો ધક્કો જ મારવાનો છે. હાલો ખાલી 500. હાલો સંજયભાઈ, હાલો સંજયભાઈના $500 પાછળ બેઠા એમનો. અમારા સંજયભાઈના $500, એમને એકદમ જોરદાર તાલીઓથી વધાવજો. જો સારા કાર્યમાં ક્યારેય ઓલું ના હોય, એટલા માટે આવું સરસ મજાનો જ્યારે ભગવાનનો અન્નકૂટ થતો હોય, એમાંય ભક્તજનો નવા વર્ષમાં ભગવાન આપણો પ્રસાદ જમે, એથી ઉત્તમ શું હોય. એટલા માટે આ તમામ ભક્તોને એકદમ જોરદાર 5 ભક્તોને વધાવો. સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે એમને આવીને આવી સેવા કરવાનું બળ આપે. હા, હનુમાન દાદાના 1 રિયા જે ભક્તોને હનુમાન દાદા સંકલ્પ કરાવે. ખાલી હાલો હનુમાન દાદાના 1 થઈ જાવ એટલે આપણે પોસ્ટરમાં લખતા ફાવે. 501. હા, ભાવિનભાઈ શૈલેષભાઈના એમને પણ $501, એમને એકદમ જોરદાર તાલીઓથી વધાવી લેજો. હનુમાનજી મહારાજના અન્નકૂટના કોઈ ભક્તજનો યજમાન થઈ જાઓ, કારણ કે ભક્તજનો 12 મહિનામાં 1 વખત આપણે મંદિરથી સરસ મજાનો અન્નકૂટ થતો હોય. એમાંય ભક્તજનો હનુમાનજી મહારાજ સૌ કોઈ ભક્તોના મનોરથ પૂરા કરતા હોય એવા હનુમાનજી મહારાજ વડિયા છે. અને હનુમાનજી મહારાજને ભક્તજનો ગોપાળાનંદ સ્વામીએ કીધેલું કે તમે અહીંયા બિરાજમાન છો તો તમારે બધા ભક્તોના મનોરથ પૂરા કરવાના. એટલા માટે હનુમાનજી મહારાજ બધા ભક્તોના મનોરથ પૂરા કરતા હોય છે. એટલા માટે અને ભક્તજનો જે અન્નકૂટના યજમાન થાય એમને પૂજનનો પણ સાથે સાથે લાભ મળશે. એટલે 5 ભક્તો 6 ભક્તો જે થયા એમને પૂજનનો લાભ મળશે. એ જ રીતે હનુમાનજી મહારાજના જે પૂજનના યજમાન થાય એમને પણ આપણે પૂજનનો લાભ આપીશું. નિખિલભાઈને એકદમ જોરદાર તાલીઓથી વધાવજો ભક્તજનો. સરસ ભક્તજનો, ખૂબ ખૂબ તમારો આભાર. તમે આવી રીતે સેવાની તક ઝડપી. તો વિશેષ નહીં કહેતા, અત્યારે અહીંયા ભગવાનના સાનિધ્યમાં 10 મિનિટ ધૂન કરી ત્યારબાદ આપણે આરતી કરીશું. પણ ભક્તજનો, આપણે દિવાળીનો ઉત્સવ સરસ મજાનો ભવ્યતાથી આપણે ઉજવવાનો છે. એટલા માટે રખેને કોઈ ચૂકી જતા નહીં. જે પ્રમાણે આપણે ફાયર બાર પાડશે એમાં જે પ્રોગ્રામ લખ્યો હોય એમાં બધાએ તમે સાથ સહકાર આપજો. અને તમારા સ્નેહી મિત્ર હોય એમને પણ તમે જણાવજો. વિશેષ નહીં કહેતા અત્યારે ધૂન કરીશું, ત્યારબાદ આપણે પ્રસાદ, અને પ્રસાદ બાદ આપણે હોલમાં જે બોક્સ બનાવવાના છે એની સેવાનો બધાએ લાભ લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ